રાશન કિંમની મોજો ભાઈ મારુતિ વિલામાં પોગી જાજો હે માતાજી ઘરે ઘરે કેવા બે ખાતા હોય હા એવી મજા આવી તો આ જગ્યા આવવા જેવું ખરે ને આ ઘરે અહીંયા આવું કેવું છે ભાઈ અમારા ભાઈએ કહી દીધું છે એટલે આ જગ્યા તો એને ભાઈ તો તમારે આવવાનું ખરેખર એન્જોય કરવા માટે બહુ સરસ છે એક નંબર બધાને મજા આવી હા ભાઈ વાહ જો જો આ મોજ છે મારા ભાઈઓ તો આવી તમે પણ મોજ કરો અને એન્જોય કરો હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તમે અત્યારે મારી જે હાલત જોઈ રહ્યા છો સ્વિમિંગ પુલ અત્યારે નાઈને હું આવ્યો છું ને અત્યારે હું આવ્યો છું સાસણની અંદર જે મારુતિ વિલા વન ઓફ ધ બેસ્ટ ફેમિલી માટે કહી શકાય ને કે ભાઈ 8 રૂમ તમારા 10 થી 15 કપલ હોય અથવા 10 થી 15 લોકો હોય તો તમારે અહીંયા સુવિધા તમામ બધી વસ્તુ અવેલેબલ છે. તો આજે આપણે જઈએ છીએ મારુતિ વિલાની અંદર. સ્વિમિંગ પુલ, છોકરાઓને બાળકોને રમવાની રમતગમત બધી, હિંચકા લપસી આ તે ઘણી બધી વસ્તુ છે. અને અહીંયાના રૂમ તમને બતાવું અને જે હોલ તમને મેં કીધો ને સાથે બપોરે લંચ, રાત્રે ડિનર અને સવારે બ્રેકફાસ્ટ એ તો ફરજિયાત છે. તો તમને પરવડે એવી જગ્યા છે ભાઈ. ખરેખર અમને તો આજે આ ફેમિલી સાથે આવ્યા મોજ આવી ગઈ. તો આજ તમને હું બતાવું છું, તો મારી સાથે જોડાયા રહ્યો. તમને આજે પૂરેપૂરી માહિતી આજે હું તમને આપીશ. જય માતાજી. તો મિત્રો, મેં તમને જે વાત કરી હતી આગળ કે ફેમિલી માટે બેસ્ટ લોકેશન છે. જેમ કે પર્સનલી તમારે કોઈની અહીંયા રોકાવું હોય, ફેમિલી સાથે હોય, તો પહેલાં તો જુઓ તમને અહીંયા શાનદાર જે કહેવાય ને બગીચો છે આંબાનો મતલબ કેરી, અને સાથે હિંચકા, ખુરશી, ટેબલ એ તો ફરજિયાત. તમને જે વિલા છે એ વિલાની સાથે સાથે તમને એક આખું ગ્રાઉન્ડ આપી દેશે. અને સાથે બીજું કે બાળકોને કોઈને રમવું હોય તો એના માટે જો આ એક સ્કૂટર છે, સ્કૂટર પણ અહીં અવેલેબલ છે. કોઈ લોકોને સેલ્ફી કરવી હોય, પાડવી હોય તો અહીંયા તમે એન્જોય કરી શકો છો 7 થી 8 જણા. અને બીજું કે તમારે પર્સનલ તમે વિલા લેતા હોય બરાબર, એ પ્રાઇસ સહિત બધું હું તમને ડિટેલ આપીશ. પણ હિંચકાથી માંડીને પૂરેપૂરી જો. અને આજે હું અને મારા ફેમિલી સાથે બધા આવ્યા છે, એન્જોય કરીએ છીએ. અને આજે હું તમને ફેમિલી સાથે અમે આવ્યા છે 10 થી 12 જણા. તો આજે હું તમને એ પણ રૂમ બતાવું, તમે જુઓ. પહેલાં તો જો અમારો રૂમ છે આ, અને અમારું આ ગ્રાઉન્ડ છે. પર્સનલી તમને પોતે ગ્રાઉન્ડ આપી દે છે. અને જો અત્યારે શક્તિ 9 આવી ગયો છે સ્વિમિંગ કરીને, અને પિન્સુ પણ આવ્યો છે. જય માતાજી. તો હું તમને આજે મારો રૂમ બતાવવા જઈ રહ્યો છું કે અમે 12 થી 13 જણા વ્યક્તિઓ છે ફેમિલી સાથે. અને ફેમિલી લોકોને કોઈને આવવું હોય તો બેસ્ટ લોકેશન જગ્યા જુઓ તમે. 1 2 3 4 ને 5 6 7 8 9 ને 10 સાથે ગાડલા ગોદડા બધું અવેલેબલ છે. કોઈ લોકોને એવું થાય. અને સાથે બીજું તો એક ખાસિયત એ છે કે ભાઈ સાથે એસી છે, 1 પંખો, 2 પંખા, 3 અને 4 બધું ફેસિલિટી પૂરેપૂરી આપેલી છે. એટલે ફેમિલી સાથે કોઈ આવતા હોય આપણે 15 થી 20 જણા લોકો, તો એ ભાઈ અહીંયા બિંદાસ. હું તમને કહું છું, મારી ગેરંટી છે, તમને ન મજા આવે તો ભાઈ મને એમ કહેજો કે રાજભાઈ તમે યાર આ વિડીયો નકામો છે. ને અત્યારે જો પરમાનન્ટ એક સાઈડ બાથરૂમ છે, આ બાથરૂમ છે, સંડાસ બાથરૂમ બધું અવેલેબલ છે, ફુવારા સાથે. અને બીજું એક બાથરૂમ તો અહીંયા છે, અને સાથે બીજું પણ બાથરૂમ છે. એટલે ફેમિલી માટે કન્ફર્મ જે કહી શકાય
કે 2 ટોયલેટ બાથરૂમ અહીંયા અવેલેબલ છે. અને શાનદાર તમારે વ્યૂ જોવા હોય જે આંબાની કેરીઓના એ પણ તમને અહીંયાથી મળશે. તો મિત્રો આવી જગ્યા હોય ને તમારું ફેમિલી સાથે હોય તો તમારે શું ઉપાધિ હોય, મેક્સિમમ જે કહેવાય ને રીઝનેબલ પ્રાઇસની અંદર તમને આ વસ્તુ મળશે. અને જે મારા મિત્ર છે પટેલભાઈ ને ખૂબ વ્યવસ્થિત વ્યક્તિ છે ને, સાથે જો તમે જે વિલામાંથી બહાર નીકળો એ તમને હિંચકો, ખાટલા, ઓશિકા અને ફેમિલી સાથે એન્જોય તમે કરી શકો છો. ને આંબાના ઝાડ તો તમને ખૂણે ખૂણે તમને મળશે. અને વિલા તો 8 છે અને સાથે ફેમિલી જે કહેવાય 10 થી 12 લોકો હોય તો એના માટે 2 રૂમ હોલ આખા અવેલેબલ છે, એ પણ એસી. તો તમે નીચે આપેલા નંબર પર ફોન કરો અને આજે સંપર્ક કરો. ને અત્યારે હું તમને બતાવવા જઈ રહ્યો છું સ્વિમિંગ પુલ, કે લોકો હોય ને સ્વિમિંગ પુલ આટું ડીજે સાથે એન્જોય કરતા હોય છે, એ પણ તમને હું બતાવું. ચાલો જુઓ. અને આજે બધા મારા ફેમિલી બધા અહીંયા અવેલેબલ છે. જો ભાઈ ફૂલ એન્જોય છે. અને ભાઈ તમને ખરેખર જ્યારે મજા ના આવે ત્યારે મને કહેજો કે રાજભાઈ ખરેખર અમને આનંદ આવ્યો, મજા આવી, અને સાથે ખાણી પીણી તો એ તો ખરા જ છે. અત્યારે સ્વિમિંગ કરીને અત્યારે બધા પહોંચી ગયા છે અને સાંજના ટાઈમમાં ચા આવી ગઈ છે. અને હું અને મારા મમ્મી અને બધા ફ્રેન્ડ સર્કલ બધા. તમે ક્યાંથી જો? ધોરાજી. થેન્ક યુ. તમે મારું મોરબી છે ને તમારું ધોરાજી. વાહ. આજે બધા ફેમિલી સાથે એન્જોય કરી રહ્યા છે. અને એક અમારે એક ઘટના બની ગઈ છે કે એક વ્યક્તિ જે સ્વિમિંગમાં થોડાક અહીંયા રગનો પગ ડેમેજ થઈ ગયો છે, એટલે અત્યારે તાત્કાલિક 108 બોલાવ્યું છે, પણ સારું છે, વાંધો નથી આવે એવું. પણ અત્યારે હવે આપણે 4 વાગ્યા છે એટલે સ્વિમિંગ કરીને ચાની મોજ કરીએ છીએ. બસ જરા મિત્રો અત્યારે ફેમિલી સાથે તો બધા એન્જોય કરતા હોય છે, પણ આવી ફેમિલીમાં એન્જોય કોણ કરે જુઓ તમે. આ ગોલમાલ 4 નું બાઇક છે, સ્કૂટર. હાલો બધા, જય માતાજી. મારુતિ રિસોર્ટમાં આવવા જેવું ખરા કે નહીં? એક નંબર. બધાને મજા આવી? હા ભાઈ વાહ. જો આ મોજ છે મારા ભાઈઓ. તો આવી તમે પણ મોજ કરો અને એન્જોય કરો. અને મિત્રો આવા સરસ મજાના તમને વિલા કપલ સહિત મળી જાય છે. અને જુઓ આ તમારો રૂમ છે અને બાળકો હિંચકા પણ ખાઈ રહ્યા છે. અને ફૂલ ફેમિલી સાથે એન્જોય કરો. અને જે કહેવાય ને દેશી વગડાની થીમ એ આ છે. અને તમે જે લોકો કોઈ હોય કે 15 કે 20 જણના મેમ્બર હોય છો તો તમારે અહીંયાથી 15 થી 20 લોકો અહીંયા અવેલેબલ છે. અને સાથે તમારું પર્સનલી હિંચકા, ખાટલા એન્જોય કરો, મોજ કરો. દેશી છે. બાકી તમને સ્વિમિંગ પુલ પણ હું બતાવીશ, ઘણી બધી વસ્તુ બાકી છે એ પણ હું તમને બતાવીશ. અને ખાસ તો એ છે કે મહેરબાની કરીને અહીંયા કેરી તોડશો નહીં. કેરી તોડશે તો ₹100 દંડ થશે. CCTV કેમેરા ચારે બાજુ લાગેલા છે. જય માતાજી. મિત્રો અત્યારે રાત પડી ગઈ છે ને નાઇટનું લોકેશન તમે જોઈ રહ્યા છો. ગજબનું લોકેશન છે ને બાળકોને લપસિયા ખાવા હોય, હિંચકા ખાવા હોય રાતના ટાઈમની અંદર કોઈ જાતનો કંઈ ઘોંઘાટ નહીં, કોઈ ઉપાધિ નહીં, ને બિંદાસ મોજ ને મોજ. તો આ જગ્યાએ આવો, વિઝિટ કરો અને એન્જોય કરો. જમવાનું જે બાકી છે અમે હમણાં જમી લઈએ, તમને બતાવું એ પણ. તો મિત્રો અત્યારે બધા મારા ફેમિલી નાહી ધોઈને ફ્રેશ થઈને બધા નાઇટના ટાઈમમાં પહોંચી ગયા છે જમવા માટે. તો અત્યારનું નાઇટનું મેનુ શું છે, દરરોજ અલગ અલગ મેનુ હોય છે. તો આજે તમને હું મેનુ બતાવું છું. પહેલાં તો અથાણા છે, ડુંગળી છે, સલાડ છે, પાપડ છે અને શ્રીખંડ છે, સેવ ગાંઠિયાનું શાક છે, પછી સેવ ટમેટાનું શાક છે અને સાથે કઢી છે. જો મસ્ત મજાની ગરમા ગરમ કઢી છે. જલારામ બાપાની જે કહેવાય લચકો ખીચડી છે, રોટલી છે. અહીંયા ડબ્બામાં તો કંઈ છે નહીં. અને સાથે ભાઈ ડેકોરેશનથી માંડીને ઘણી બધી વસ્તુ અત્યારે જમીને ખૂબ મોજ આવી. અને અત્યારે હવે આપણે
મારા ફેમિલી બધા એન્જોય કરી રહ્યા છે જમવાની જે ગુજરાતી થાળી, બધાને મજા આવી ગઈ. અને હવે લાસ્ટમાં આપણે હતા તો છાશ, પાપડ, ખીચડી, કઢી ખીચડી બધું લઈ લીધું છે ને કંઈક ખરેખર ભાઈ આનંદ આવી ગયો. ને તમે પણ અહીંયા આવો, એન્જોય કરો. અને મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો મોર્નિંગનું બ્રેકફાસ્ટ, જેમ કે અથાણા, બ્રેડ સાથે ટોસ, પછી દહીં છે, પૌવા બટેટા છે, સેવ છે અને આલુ પરોઠા ગરમા ગરમ, અને સાથે દૂધ અને ચા, અને પ્લસમાં કોઈને કોફી પીવી હોય તે પણ સુવિધા ઉપલબ્ધ છે. ને અહીંયા જો અત્યારે આપણે ડીશ લઈ લીધી છે, આપણી ડીશ કમ્પ્લીટ છે. તો અત્યારે પહેલાં તો જો તમને આ જે છે જામવાળી બ્રેડ છે, પછી પૌવા બટેટા છે, જે ખાઈને એટલી મજા આવી ભાઈ, ખરેખર મોજ આવી ગઈ હતી. અને અત્યારે જે અમારો પિન્સુભાઈ ચા દૂધની મોજ લે છે, જુઓ તમે મોર્નિંગમાં. કેવું લાગ્યું પિન્સુ? મોજ આવી ગઈ અમારા પિન્સુને. અને તમારા પણ છોકરાઓને આનંદ આવી એવી આ જગ્યા છે. તો અત્યારે આપણે આલુ પરોઠાની બાઇટ લઈએ છીએ અને અત્યારે એનું મોર્નિંગ બ્રેકફાસ્ટ કરીએ છીએ. પણ ખરેખર મિત્રો ખાણીપીણીથી માંડી બધી સુવિધા અહીંયા સારામાં સારી અવેલેબલ છે. સાથે ચીકુના ઝાડ, કેરીઓના ઝાડ અહીંયા અવેલેબલ છે. અને મોર્નિંગની અંદર તમારે જે સ્વિમિંગનું પાણી હોય એ રોજે રોજ બદલાવવામાં આવે છે. તો આ જગ્યા ભાઈ ચોક્કસથી તમે વિઝિટ કરો. અને હે ને ભાઈ ફેમિલી સાથે તો બેસ્ટ લોકેશનની જગ્યા કહેવાય ને તો આ બેસ્ટમાં બેસ્ટ છે મારુતિ રિસોર્ટ. અને મિત્રો મોર્નિંગનો વ્યૂ તમે જુઓ. અત્યારે જે ઉપરથી તમે અહીંયા રિસોર્ટ તમે જે રૂમ રાખ્યો હોય છે ત્યાંનું સ્વિમિંગ છે, બહારનું લોકેશન છે ભાઈ ખતરનાક છે. ને ફેમિલી સાથે આવો એટલે એન્જોય ને એન્જોય જ છે. અને પ્લસમાં તમને અહીંયા બેનિફિટ તો એવું છે કે ભાઈ તમે અહીંયા આવશો તો એકવાર વારંવાર તમે આવશો આ જગ્યાની મુલાકાત કરવા, એ 100%. મિત્રો અહીંયા 8 રૂમ અવેલેબલ છે ને એમાંથી તમને આજે એક રૂમ બતાવવા જઈ રહ્યો છું. બારે તો અહીંયા પહેલાં તો હિંચકો છે, અને જો એન્ટર થતાં તે પહેલાં રજવાડી જે કહેવાય પલંગ છે, શોકેસ છે બધા. અહીંયા મેક્સિમમ 4 કપલ રહી શકે છે, બાળકો હોય તો પણ રહી શકે છે. બહારથી અહીંયા વ્યૂ પણ તમને સરસ મજાનું આવે, અને સાથે એસી અને ફૂલ ફેસિલિટી સાથે ટીવી આવી ગયું. અહીંયા શોકેસ આવી ગયો, ગેંડી આવી ગઈ, સંડાસ બાથરૂમ છે અહીંયા. અને બીજું અહીંયાની જે ખાસિયત છે કે આ એક જ રૂમમાં અવેલેબલ છે. તમે જુઓ, નાના બાળકો હોય અથવા મોટા લોકો હોય એમને પ્રાઇવેટ ના સ્વિમિંગ કરવું હોય, આ એમની માટે જગ્યા છે. ભાઈ મને તો બહુ ખરેખર મજા આવી. અને આ જગ્યાએ તો તમે વિઝિટ કરજો બાળકો સાથે. બાળકોને તો ખૂબ જ આનંદ આવશે. અને રહી વાત જમવામાં તમને દેશી બધા શાક, સાંજે પંજાબી ઘણી બધી વસ્તુ એવી હોય છે. પણ ગુજરાતી થાળી, સવારનો બ્રેકફાસ્ટ, મોજ આવી ગઈ ભાઈ. બહારથી પણ તમને વ્યૂ બતાવ્યા, કેરીના આંબા છે, ચીકુના ઝાડ છે. અને મોર્નિંગમાં તમે ડીજે બીજે સાથે સ્વિમિંગ કરો, આનંદ આવે. આજે મારા ભાઈને જ પૂછું કેવું ભાઈ અહીંયા ફેસિલિટી ને રહેવા સુવાની ખાવા પીવાની? બહુ સરસ છે, ફેસિલિટી બહુ સરસ છે. ખાવા પીવાથી માંડી બધી રીતે મજા આવી છે. આનંદ આવ્યો ને? આનંદ મંગલ. ને બાળકોને તો લઈ આવવા ના, લઈ આવવા જરૂરી છે. બધા ફેમિલી સાથે આવો, બહુ મજા આવે. ને જમવામાં શું જઈમાં તમે? જમવામાં દેશી ખાવાનું બધું. દેશીમાં બધી મજા આવી. સેવ ટમેટાનું શાક, ટમેટાનું શાક, ગાંઠિયાનું શાક, દાળ ભાત. મોર્નિંગમાં નાસ્તો કર્યો ને? ઘરે કેમ આપણે ખાતા હોય હા, એવી મજા અહીંયા આવી. તો આ જગ્યાએ આવવા જેવું ખરા ને? આ ઘરે અહીંયા આવવું જરૂરી છે ભાઈ. અમારા ભાઈએ કહી દીધું છે એટલે આ જગ્યા તો એને ફાઇનલ તમારે આવવાનું. ખરેખર એન્જોય ફરવા માટે બહુ સરસ છે. તમને એવું નહીં લાગે કે ભાઈ અમે કોઈ બીજે આવ્યો છે? આપણું જ છે, ઘર જેવી મજા. અને ફરતી કો ચારે બાજુ સીસીટીવી કેમેરા લાગેલા છે એટલે એ કાંઈ કોઈ તમારે જગ્યા નથી. બાળકો તો ભાઈ કેના કૂદકી જ કરે. નો ટેન્શન. બધી રીતે મજા આવે. તો ચાલો, સાસણ ગીર સાસણ ગીરની મોજ. જય માતાજી.